નમસ્કાર મિત્રો, કૌશિક ગુણોત્તર આપ નિહાળી રહ્યા છો અન્ય સમાચાર. હાલ આપણે શ્રી સુરાપુરા ધામ બોડાદ ખાતે આવેલા છીએ, જે ધોળકા તાલુકામાં આવેલું છે. આપણે અહીંયા આપ જોઈ શકો છો, ભક્તોની ભારે ભીડ ખૂબ જ ઉત્સાહથી ઉમળકાભેર પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે. આપણે અહીંના ધામ વિશે થોડો ઇતિહાસ જાણીશું. આપણે હાલ મંગળવાર છે તો તેમને દાદુબાને મળવાનો સમય મળી નથી શક્યો, પણ તેમના જે અનુયાયીઓ છે આપણે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે છે. શું કહેશો આપણા સુરાપુરા ધામ વિશે થોડી માહિતી આપશો? હવે આમ જોવા જાવ તો ઇતિહાસમાં એ રીતનું છે કે અહીંયા જે ખાંભી છે દાદાની, એ 900 વર્ષ જૂનો ઇતિહાસ છે. ચારણની દીકરી માટે ખપી ગયેલા જે તે સમયે, અને હાલ 7.5 વર્ષથી આ જગ્યા ઉપર એમનું સ્થાન છે, મંદિર છે, અને અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં દોર્યા વગર વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટેનો અહીંયા એક પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. અચ્છા, અહીંયા જે ઓનલાઈન વ્યવસ્થા છે જેમાં બુકિંગ કરાવતું હોય છે તે બાબતે શું કહેશો? ઓનલાઈન વ્યવસ્થા એટલા માટે રાખેલી છે કે અહીંયા આવતા કોઈ પણને ધક્કો ના થાય, ભાડો ના બગડે અને મુખ્યત્વે સમય ના બગડે. એના માટે આપણે આપણી વેબસાઇટ બનાવી છે, એની ઉપર દર રવિવારે બપોરે 3 વાગે ઓનલાઈન બુકિંગ કરીએ છીએ. બુકિંગમાં જેનો વારો હોય એ કોઈ પણ ભેદભાવ વગર બાપુને મળી શકે છે. અચ્છા, અહીંયા આટલી મોટી સંખ્યા મોટી પ્રમાણમાં લોકો આવતા હોય છે તો તેના માટે શું વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે? જમણવાર રાખવામાં આવતું હોય છે, અને કેવા પ્રકારની અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવે, શું માહિતી આપવામાં આવશે તેના માટે? અહીંયા આપણે મેન એક પ્રયાસ છે કે હાલ જે સમાજમાં દૂષણો છે તેમાંથી લોકોને બહાર કાઢવા, અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ લઈ જવા, કઈ રીતે આગળનું જીવન જીવવું, વ્યસનમાંથી બહાર નીકળવું, શિક્ષણ ઉપર ભાર આપવું, આ બધા દાદાની પ્રેરણાથી જાણવા બાબત પ્રયાસ કરે છે. અને એના માટે અહીંયા લગભગ તમામ વ્યવસ્થા છે. રોકાવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, બંને ટાઈમ. બાકી ચા પાણી નાસ્તો 24 કલાક ચાલુ હોય છે. અચ્છા, જે અહીંના જે સેવક છે દાનબા બાપુ, તેમના વિશે શું માહિતી? બાપુ વિશે જણાવું તો જગ્યામાં સેવા આપે છે, સાથે સાથે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, અને બાકીનો જે સમય છે અહીંયા લોકોની સેવામાં આપે છે. અચ્છા, ભક્તોને શું સંદેશ આપશો જેથી કરીને અવ્યવસ્થા ના ઊભી થાય અને તેમના માટે સરળતા રહે, તેના માટે શું સંદેશ આપશો? અહીંયા આવતા દરેક માટે આ એક ઘર જેવું છે, અને અમે પણ અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓને એક પોતાનો પરિવાર માનવી છીએ. એમને દુઃખમાં અમારું દુઃખ, એ રીતે અમારું એક વલણ છે. પણ અહીંયા જે આવે એ ખાસ કરીને અમારા સ્વયંસેવકોને કે અમારી સૂચનાઓ પ્રમાણે અમને સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ. તો આપ જોઈ શકો છો, આ હતા સુરાપુરા ધામના અનુયાયી શ્રી. અને દાનબા બાપુ વિશે કહીએ કે તે ખૂબ જ સરળ સ્વભાવના અને એકદમ સિમ્પલ વ્યક્તિ છે, કે જેમને મળીને આપ પણ અનુભવશો કે તે કેવા પ્રકારના માણસ છે. અને અહીંયા આવો અને અહીંનું ધામની જે તમે જે પણ આસ્થા લઈને આવ્યા હોય, તમારી આસ્થા પૂરી થતી હોય છે, અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં નથી આવતી. અમારા ચેનલ પણ કોઈ પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી નથી. તો અહીંયા આવીને તમે અહીંયા જે ધોળકા તાલુકામાં આવેલું છે આ સુરાપુરા ધામ, તો ત્યાં આવીને એક વાર મુલાકાત લો. અને એની જે વ્યવસ્થા છે તે પણ ખૂબ સુંદર પ્રકારની છે. કોઈ પણ પ્રકારનો એ રૂપિયો લેવામાં આવતો નથી, અને જે પણ વ્યવસ્થા છે તે સુંદર પ્રકારનું તેમના દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. લોકોને વ્યસનમાંથી પણ મુક્ત કરવામાં આવતા હોય છે. તો આપ અચૂક એકવાર સુરાપુરા ધામની મુલાકાત લો એવું અમે પણ ઈચ્છીએ છીએ. હું કૌશિક ગુણોત્તર, કેમેરામેન ભરત પટેલ સાથે બંને સમાચાર.